હિન્દુત્વવાદી સંગઠનોએ પોતે આ મામલે તપાસ કરી છે, જેમાં કેટલીક હકીકતો બહાર આવી છે કે જે જાણી જોઈને તમારા રૂવાડા ઊભા થઈ જશે. આ સંગઠનો કહે છે કે આખા દેશમાં રાતોરાત કેવી રીતે બેનર્સ ફેલાઈ ગયા. આ કંઈ છૂટાછવાયા વિરોધ પ્રદર્શનો નથી, બલકે સંગઠિત પ્રયાસો છે. આવા વિરોધ પ્રદર્શનમાં લોકો હથિયારો લઈને જાય છે. એના માટે રૂપિયા પહોંચાડવા આવતા હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. હિન્દુત્વવાદી સંગઠનો એમ પણ કહે છે કે જ્યારે મુસલમાનો પોતાનો ઉત્સવ ઉજવે છે ત્યારે હિન્દુઓ હંમેશા તેમને સહકાર આપે છે. જોકે હિન્દુ તહેવારો વખતે જ માહોલ ખરાબ કરવામાં આવે છે. અત્યારે નવરાત્રિ ચાલી રહી છે, એટલે જ માહોલ ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. હિન્દુત્વવાદી સંગઠનો આરોપ મૂકે છે કે મુસલમાનો બસ તક જ શોધતા હતા કે પછી તેમણે કાનપુરમાં સામે ચાલીને તક ઊભી કરી હોઈ શકે છે. આ સમગ્ર વિવાદ એક આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાની શંકા પણ જઈ રહી છે. સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકવામાં આવી રહી છે. પાકિસ્તાન અને મધ્ય પૂર્વના દેશોમાંથી આવી પોસ્ટ મૂકવામાં આવી રહી હોવાની પણ બાતમી મળી છે. એટલે કે ભારતમાં માહોલ ખરાબ કરવા માટે વિદેશીઓ પણ ખૂબ સક્રિય છે. આ લોકો ભારતમાં રમખાણો કરીને દેશની છબી ખરાબ કરવા માંગે છે. અત્યારે આપણો દેશ ખૂબ જ નાજુક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. એક તરફ જેનજીને ઉશ્કેરવાની કોશિશ અને બીજી બાજુ કોમી હિંસાની આગ લગાડવાના કાવતરા પાર પાડવામાં આવી રહ્યા છે. આવા કાવતરામાં વિદેશીઓ પણ સામેલ છે, એટલે તમારે સતર્ક અને સાવધાન રહેવાની જરૂર છે. આ દેશના મુસલમાનોને અમારી અપીલ છે કે તેઓ જેહાદી મૌલાનાઓની વાતમાં ન આવે, કેમ કે ક્યારેક આગ લગાડનારાઓના હાથ પણ બળતા હોય છે.